દેવગઢ બારિયા તાલુકાના કાળિયાગોટા ગામેથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેણે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ સામે સવાલો ઊભા કર્યા છે. ગામના મહિલા સરપંચના પતિ હોળી પર્વની ઉજવણી દરમિયાન એક ધાર્મિક વિધિમાં બેઠા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યો સાબિત કરે છે કે જાણે અહીં વિદેશી દારૂ ખુલ્લેઆમ મળતો હોય. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગામમાં હોળી પર્વે પરંપરાગત ટોપલી ખવડાવવાની વિધિ ચાલી રહી છે. આ દરમિયાન મહિલા સરપંચના પતિ ખુદ બિયરના ટીનમાંથી શરાબની ધાર આપતા નજરે પડે છે. આ વિધિમાં માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી દારૂ પણ ખુલ્લેઆમ જોવા મળ્યો હતો, જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બયાન કરે છે. આ વિડીયોમાં મહિલા સરપંચના પતિની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ વિદેશી દારૂ સાથે કેદ થયા છે. એક જવાબદાર પદ પર રહેલા મહિલા સરપંચના પતિ દ્વારા જ હોળી પર્વની વિધિમાં આ રીતે દારૂનો ઉપયોગ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. રિપોર્ટર અબ્દુલ રઝાક મંસૂરી.